સુરતના પાસોદરામાં 12 ફેબ્રુઆરીએ સરા જાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યા કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને ગુરુવારે કોર્ટમાં ઠેરાવ્યો હતો। આજે આખો દિવસ આરોપીને સજા પર દલીલો કરવામાં આવી હતી। ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। પહેલા બચાવ પક્ષે દલીલો કરી હતી, ત્યારબાદ સરકાર પક્ષે દલીલો કરી હતી, ત્યારબાદ ફરી બચાવ પક્ષ દ્વારા દલીલો થઈ હતી અને સરકાર પક્ષે કહ્યું કે વેબ સિરીઝ જોઈને હત્યા કરી છે। ત્યારે આ પક્ષે દલીલ કરતા જણાવ્યું હતું કે વેબ સિરીઝ જોતો હતો એટલે લટકાવી દઈશું। બંને પક્ષોની દલીલ બાદ તારીખ 26 એપ્રિલ આપી હતી। 26 એપ્રિલે સંભવત ચુકાદો આવી શકે છે। સરકારી વકીલે દલીલ કરતા કહ્યું છે કે અમારો કેસ માત્ર વિડીયો પર આધારિત નથી। આરોપી ક્રિમિનલ માનસિકતા ધરાવતો હતો અને ગણતરીપૂર્વક તેણે હત્યા તો કરી જ છે। સરકાર પક્ષે જણાવ્યું હતું કે ફાંસીની સજા જ આપવી જોઈએ। ઉંમર નાની છે એટલે લાભ આપવો યોગ્ય નથી। આરોપીની 21 વર્ષની વય છે। જે રીતે તેણે હત્યા કરી છે તે પ્રોફેશનલ કરતાં પણ વધુ ગણતરીપૂર્વકની હત્યા છે। આરોપીએ તમામ સભ્યોને મારવાનો પ્રયાસ કર્યો છે। આ આરોપી ભવિષ્યમાં સુધરી શકે તેમ છે તે પણ જોવું જોઈએ ને। ભૂતકાળમાં ઇનોવા કાર પણ ચોરી કરી છે। સહાનુભૂતિ જીતવા માટે શરીરના ઘા પણ માર્યા હતા। આ સાથે તેના ચહેરા પર કોઈ પસ્તાવો દેખાતો નથી। શું ખરેખર પસ્તાવો હોય તો તેના પરિવાર પર હુમલો કરવાના બદલે તે પોતાના પેટમાં છપ્પુ મારી લેત। તેને માત્ર ઢોંગ કર્યો હતો અને ગઈકાલે કોર્ટમાં તેને અંતિમ તક પણ આપી હતી કે કંઈક બોલ। તે એમ પણ બોલી શક્યો હોત કે મારી વય નાની છે, મારાથી ભૂલ થઈ ગઈ છે, પરંતુ તેણે ગેરવર્તન કર્યું। આરોપીમાં સુધરવા જેવા કોઈ લક્ષણ દેખાતા નથી। તો હવે જોવાનું એ છે કે 26 તારીખે શું ચુકાદો આવે છે અને ફેનિલ ગોયાણીને શું સજા મળે છે। તો બસ આ હતો આજનો વિડીયો। ફરી મળીશું નવા વિડીયો સાથે। મિત્રો, તમારે કંઈ કહેવું હોય તો જરૂરથી કોમેન્ટમાં કોમેન્ટ કરી શકો છો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરો અને તમારી આસપાસના નવા સમાચાર માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ, જય ભારત, ધન્યવાદ।